મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ। તો ગાઈસ અત્યારે સવાર પડી ગઈ છે અને હજી ગાયનું મિલ્કિંગ કરી દીધું છે અને ગાયને ચાર પણ નાખી દીધી છે। ગાઈસ તો અત્યારે અમારે મગફળીનું વાવેતર કરવાનું છે, તો હમણાં 10 વાગે ટ્રેક્ટર આવવાનું છે। મગફળીનું વાવેતરની શરૂઆત કરીશું અને અત્યારે હું આવી છું ખેતરમાં ચાર લેવા માટે। જો આટલી લીધી છે અને બીજી થોડીક લેવાની છે ને પછી જઈશું પેલા બીજા ખેતરમાં જે મગફળીનું વાવેતર કરવાનું છે ત્યાં। વિડીયોમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો, હું તમને સંપૂર્ણ મગફળીનું વાવેતર બતાવીશ। જુઓ તો અત્યારે હું પાઈ રહી છું ગાયોને પાણી, અને બીજા ખેતરમાં ટ્રેક્ટર હમણાં 10 વાગે આવવાનું છે મગફળીઓ રોપવા માટે। તો હમણાં હું થોડી વાર રહીને ગાયોને પાણી પીને પછી ત્યાં જઈશ, મગફળીઓ રોપાય છે ત્યાં। તો અત્યારે નીચાણા અમારા કપાસના ખેતરોમાં ખેડવા માટે ટ્રેક્ટર આવ્યું છે, તે ફસાઈ ગયું છે। તો અત્યારે હું લાકડાને કદાળીને ત્યાં લઈને જઈ રહી છું, કારણ કે ટ્રેક્ટર બહાર કાઢવાનું છે એટલે ખેડવા માટે હમણાં આવ્યું હતું તો ફસાઈ ગયું છે। જો ગાઈસ આ ટ્રેક્ટર ફસાઈ ગયું છે। આ ટ્રેક્ટર મિની ટ્રેક્ટર છે એટલે એની સીટનો ભાગ બધો નીચે જે શેડો છે એના પર બધું દબાઈ ગયો છે એટલે ટ્રેક્ટર ફસાઈ ગયું છે। ગાઈસ ટ્રેક્ટરનું ટાયર જો ગોળ જ ફરે છે, પથ્થર અને લાકડું ફસાઈએ છીએ છતાં પણ નીકળતું નથી। જો ટ્રેક્ટર નીકળતું નથી તો અત્યારે કોર્સ લેવા માટે જાઉં છું ત્યાં ખરામાં। ગાઈસ અમારે કંઈ પણ કામ હોય ને તો એકદમ સીધી રીતે તો કોઈ દિવસ થાય જ નહીં। ત્યાં બીજા ખેતરમાં મગફળી પર અમારે ટ્રેક્ટર આવે છે ને આ ટ્રેક્ટર અહીંયા ફસાઈ ગયું છે, નીકળતું જ નહીં, કલાકનું નથી આવતું બી। ટ્રેક્ટર તો નીકળી રહ્યું નથી એટલે અત્યારે ત્યાં ટ્રેક્ટર આવે છે મગફળીઓમાં વાવેતર કરવાનું છે ત્યાં। તો અત્યારે હું ત્યાં જઈ રહી છું, કારણ કે ત્યાં પપ્પા એકલા છે એટલે અમે ભાઈ જઈ રહ્યા છે ત્યાં ટ્રેક્ટર કાઢવાનું કામ કરી રહ્યા છે અત્યારે। અત્યારે હું આવી ગઈ છું ખેતરમાં જ્યાં મગફળીઓ પહેરવાની છે। ત્યારે પપ્પા અહીંયા જ છે ખેતરમાં, અને ટ્રેક્ટર તો હજુ નીકળી જ નથી, બસ અહીંયા ટ્રેક્ટર હવે આવે જ છે મગફળી પહેરવા માટે। ટ્રેક્ટર આવી ગયું છે મગફળી પહેરવા માટે। જો ગાઈસ બધી મગફળીઓ હવે ટ્રેક્ટરમાં ભરી દીધી છે, હવે ટ્રેક્ટર મગફળી પહેરવાનું કામ ચાલુ કરી દેશે। જો ગાઈસ મગફળી પહેરવાનું કામ ચાલુ થઈ ગયું છે। જો ગાઈસ અત્યારે વાતાવરણ કેવું છે, વરસાદ આવે એવું। અને જુઓ ગાઈસ એક બાજુ અમારે મગફળીઓનું વાવેતર ચાલુ છે। આ બાજુ મગફળીઓ પહેરાઈ ગઈ, આ બાજુ હજુ પહેરવાનું બાકી છે, તો ત્યારે ટ્રેક્ટર પહેરી રહી છે। મોટા ભાગનું કામ પૂરું થઈ ગયું છે અને ટ્રેક્ટર પર અત્યારે ચલાવવા માટે પપ્પા બેઠા છે મગફળીઓ પહેરવા માટે। પેલી બાજુ થોડું 1-2 આટાઓ બાકી છે ખાલી, બીજું બધું પૂરું થઈ ગયું છે। જુઓ ગાઈસ આખા ખેતરમાં મગફળીઓ પહેરાઈ ગઈ છે, હવે ટ્રેક્ટર ખેતરની બહાર નીકળી રહ્યું છે। ગાઈસ અત્યારે મગફળીનું કામ પૂરું થઈ ગયું છે, હવે ત્યાં ટ્રેક્ટર ફસાયેલું નીકળ્યું કે નહીં હવે ત્યાં જઈને ખબર પડશે, જોઈએ ત્યાં જઈને। ટ્રેક્ટર ફસાઈ ગયું તો નીકળી ગયું છે, બીજું ટ્રેક્ટર બોલાવી અને કાઢ્યું અને ત્યારે નીકળ્યું છે। તો ગાઈસ ટ્રેક્ટર નીકળી ગયું છે અને એનું કામ પણ ટ્રેક્ટરે ચાલુ કરી દીધું છે। જુઓ રોટલી મળવાનું કપાસમાં અત્યારે ચાલુ છે। ગાઈસ અત્યારે ઘરે આવીને જમી પણ લીધું છે ને નાઈ પણ લીધું છે, હવે અત્યારે જઈ રહ્યા છીએ ખેતરમાં, કારણ કે હજુ ખેતરમાં ટ્રેક્ટર છે, રોટલી કાઢવાની છે કપાસમાં એટલે। ગાઈસ ખેતરમાં કોળિયારું આવી છે,
ગાઈસ તો આ કપાસમાં ટ્રેક્ટર સવારે આવ્યું હતું જે ફસાઈ ગયું હતું એ રોટરી મારવા આવ્યું હતું અને નીચેલા ખેતરમાં પણ આવી જ રીતે રોટરી મારી છે પણ એમાં ટ્રેક્ટર જતાં જતાં અટકાઈ ગયું હતું. તમને ખાડો બતાવો કેવડો મોટો ખાડો પડ્યો છે ત્યાં ટ્રેક્ટર ફસાઈ ગયું હતું ત્યાં અહીંયા ટ્રેક્ટર ફસાઈ ગયું હતું આખો શેઢો બોળી દીધો છે તાણે ટ્રેક્ટર નીકળ્યું બીજું ટ્રેક્ટર બોલાવીને ખેંચાયું હતું ત્યારે જુઓ કેવડો મોટો ખાડો પડી ગયો. ગાઈસ મારો આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરું છું. મળીએ આવા જ બીજા બ્લોગ સાથે. વિડીયો ગમે તો લાઈક કરી દે, ચેનલ પર નવા સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ સો મચ.